હારી મારી ફાવતી નહીં ને આમ કચરો ને બચરો ને કેટલું કામ કરવાનું હોય સાડી પહેરાવે મને કીધું કે મને સાડી નહીં ફાવતી નહીં ગમતી મને તો જીન્સ જ સારું ગમે એમાં બધું પહેરતા બધું કામ કરતા ફાવે આવું હારી મારી પહેરવાની હોય અને ગેસ પતી ગયો હોય ચૂલા ઉપર હવે રોટલા બનાવવાના ને હારીમાં ફાવતું નહીં ગરમી લાગે ને તાપે એવો પડે હતી આ જોજો ઓલવાઈ ગયું માટી ઉડી હું કહું છું ગેસ ભરાઈ લાવો ભરાઈ લાવો ભરતા જ નહીં કપડો પહેલા કાઢી નાખવો પડશે આ તો મને નહીં ખાવ ભાભી લેખો છો એ હવારો તો ચોય ને આવી જાય પણ આવી હું કહું ભાભી બોલો ગેસનો બાટલો જોતો તો આવ્યો ને તો પણ હું કહું મારે અઠવાડિયાથી પતી ગયો ગેસ આ ચૂલા ઉપર રોજ બનાવવું પડે રોજ કહું કે કઈ થાકી હું ઝઘડા કરીને થાકી તો ભરાવા નહીં જતા હું તો કીધું કે લેખાને ઘેર જાઉં તો બાટલો મળશે પણ લેખાને જ ગેસ થઈ રહ્યો છે ને બાટલો અઠવાડિયું થયું અઠવાડિયું તો મારે તો હમણાં જ પટી ગયું એટલે કીધું લાગ લેખાને ઘેર જઈને લઈ આવું બાટલો ના હોય તો તમારે ભરાવા જાવ તો કહેજો અમારે ભરાવા મોકલું હંગાત મળતા જ નહીં હું ભરાવા જાઉં નહીં મળતા નહીં જ મળતા એટલે તો તમારે તો આવ્યો કોકના ઘેર હોય ભાઈ ભાઈ ઘેર થી લાવી દઉં એટલે મળતા હશે તમે જતા નહીં કોઈ ભરાવા હા તો લેખો જાય તો કહેજો ને મને સારું હું મોકલી હેડું એ સારું હા હાડી બાડી બધું કાઢી નાખવું પડશે આવું બધું પહેરી રાખવાનું હાય તું એ નહીં ખોણ સળવી નાખું ફટાફટ આ તો ખોણે મેળવા નહીં જીકર છો જ્યાં છે હવારો ના હજી લગણ આ તો એક ભેંસને દીધું એ નહીં બાપા આયા બાપા કરતા કરતા શું જતા હવારો ના બાપા ગેસનો બાટલો થઈ ગયો આપણો એમાં હું શું કરું લઈ આવો જઈને હું લઈ આવું શમ બુધા બંધ થઈ ગયા ગેસના બાટલા બુધા બંધ થઈ ગયા શુદ્ધ નહીં હારું કર્યું બંધ થઈ જાય તો મને સરસ ગમ્યું ના ના તમારી બૈરી લાયા તા ફેશન વાળી હું તો બાપુ આ ના કરું રોટલી આમ કરું ચૂલા પર ના રોતું અમે તમારી ખબર છે કે હા ખો તમે પેલું એ કરી રહ્યો તો અમે તો હવેરો કોરી અને ધારીને બે વગર ઉપરો અને ભાડા બે ત્રણ કાયમ કાપવાનું રાખો બાંધ લઈ આવવાનું રાખો આ હું કોણ મારે તો મજૂરી કરું છું હા બુધો આગળથી સ્ટોક જ આવતો નહીં હું તો 2-3 જગ્યાએ ફોને કર્યો મારા ભાઈબંધનો પેલા બાજુના ગામમાં તે કે અમારા તો હોય નહીં તારા ભાઈબંધનો નંબર મને આલજે ઈવન કેવું છે કે વેત તોય ના હાલતા ના પાર શું કરશું બસ તાર બસ હવે જો ઉપરો હેડો બાંધ લેવા વગર ચૂલા પર વધવાનું અમે આટલા દાડા શું કર્યું છે અને સુલાનું ખાધેલું આ શરીર જો સુલાનું ખાધેલું સારીએ નહીં તમારા કેવડી ગેસનો રોટલી ફેરવી ફેરીને કાશી ખવડાવો છો ઈમો તો આવા થઈ ગયા છો ફાફડ ફોદે જેવા હાડો તાન હા હેડો તે મને સરસ ગમ્યું છે હું તો હમુડા બંધ કરી દો તો હમુડા નહીં લેવો કે ગેસનો બાટલો ઘણો મારો સારો છે ને ઘણો બાણ છે સારું કરી દે અરે સારું કરી દો નહીં લાવો ગેસ બેસ વગરા જોતો તે બાન લેતા આવ્યો અને અમે ઘેર જવું મારું બેટું જે આવે છે એ પૂછે છે મને કે ગેસનો બાટલો છે એટલે ભાઈ અમારે ગેસના બાટલા શું કરવા છે આટલી ઉંમર તાને આપણે તો દેશી બાન છે એ જ સારો છે તાને અને પાછી મારી દોશી ગેસના બાટલાથી બીવાય છે પાછી એટલે ગેસનો બાટલો તો હું કે નહીં લાવવું એટલે કહું ચાલશે તાન ચોપડે લે હું તમારા ઘર બાજુ આવતો હતો ચામ તમારે ગેસનો બાટલો છે હું ગેસનો બાટલો અમારે 6000 ના લે ગેસના બાટલા સર તમારો આયો નતો નોંધાયો નતો તમે અલ્યા મારો બાટલો આવ્યો તો અને નોંધાયો તું મુએ તે આવ્યો ને તે મારો છોકરો જુદો રહ્યો ને તે ના દીધો અમારે નહીં જોવતો ગેસનો બાટલો ચા અમારે શું જરૂર છે લે અમારે તો દેશી બાન જરૂર આટલો બાન તો ઘણો થઈ ગયો અમારે તો ડોશી બે અને ડોશી બીવાય છે પાછી ગેસના બાટલાથી
તો એ ગેસનો બાટલો નહીં વાપરતા? ના ના ભાઈ આપણે ગેસનું બાટલું નહીં વાપરતા. અને હું કહું છું હા. તું એ બંધ કરી દે આ બાને જ શું બંધ કરું? બંધ થઈ જ ગયો વીરમા ભા. બંધ થઈ ગયો. બંધ થઈ જ ગયો છે. સારું કર્યું. હું તો એમ જ કહેતો હતો કે ગેસનો બાટલો બંધ થઈ જાય સારું. તે આખરી બંધ થઈ જમ. અમારે તો ગેસના બાટલા વગર અમારે તો કોઈ બરોબર છે. રોકતો જ નહીં. જો એ પૈસોથી રોધવાનું લે આવ્યું મફત રોધવાનું આ. તમારે તાન- સારું. હું કહું છું તું ગેસનો બાટલો લેવા જાય છે. તાનો કોઈ કોન્ટેક્ટ કોઈ કરી આલો. કોન્ટા કઈ નહીં કે ગેસનો બાટલો તને મળશે નહીં. આવા મારા આશીર્વાદ. જો કે આયા છે પાછા. ગેસના બાટલા બધા બંધ થઈ ગયા. શું કરવાનું? વીમા પપ્પા નહીં એવું કર્યું છે ને બરોબરનું છે કે એવું કાઠું કર્યું છે. આમાં કોઈ ના ઘેર જવા દે ને અમે કહું કે રવિને કોમ કર, 2 જણો છે ને બાણ વેનવા ને કરીએ. અમુક છેલ્લે એ જ છે, બીજું કોઈ મેલ નહીં આવે. હવે શાંતિ થઈ. હાડીમાં તો મને ફાવતું જ નતું ને એમાં તો પાછું ચૂલામાં બધું રોધવાનું. એ વડે કોણે કીધું તું? પેલો આમ કીધું તું ગેસનો બાટલો લાવો. તે હજુ વળતા થયા નહીં. હવારો ના ગયા હજુ વળતા થયા નહીં. બાટલો લાવે તો હારી વાતે. કેમ ખાલી માલી આયા? બાટલો લેવા ગયા તા ને હવારોના? એક તો બાટલો એ અહીંથી ખાલી થઈ ગયો, અને એક તો તમે એક તો હાડી પહેરી હતી ને બસ જીન્સનું પેન્ટ ને ટી-શર્ટ પહેરતી. મારા બાપુ આવશે ને બગર છે હમણાં પાછું કરી દીધું ફેશન. તો ગરમીમાં બહાર બેહવાનું આ તાપ કેટલો પડે. એમને આમ હાડી પહેરીને હું કેટલી ગરમીની ઉકળું. તે હાડી કુને તને કાઢવાની કીધી હતી ખબર? પેલા મને બાપુ હાડીમાં આવશે નહીં ને, ફાવતું. નહીં ફાવતું તે. હા હાડી ના હાડી તમે મારો બાપુ આવશે ને તો બગર છે પાછું કહી દે. કંઈક તો ગેસનો બાટલો બાંધતો ને હોય પાછું ફેશન ચાલુ કરી દીધી. તો હું બાપાને કહી દે મને ગરમી લાગતી હતી સાડીમાં નહીં ફાવતું મારે ચૂલા ઉપર રોધવાનું. તમે ગેસનો એક બાટલો ફોન ભરી કર, આવો. ના ફાવતું કોઈ ના બાપાએ કીધું છે આપણે છે ને પોરી બોરી લઈ લ્યો ને એક ટાટિયું લઈ લ્યો. અમુક ગેસનો મેળ પડે એવો નહીં. હે બધું બંધ થઈ ગયું છે. અમુક આગળથી બાટલા જ આવતા નહીં. તો મારે ચૂલા ઉપર રોધવાનું. અમુક ચૂલા પર ચાયા ચૂલા પર મેકો પડશે, રોધવું એ પડશે ચૂલા પર ને ગરમ પાણી એ ચૂલા પર જ અમુક 2-3 મહિના હું તો નહીં કરું જો. તાર હું ખાઓ ના હોય મને નહીં તો ફાવતું ચૂલા ઉપર. હું નહીં અને પાવતું. તમે તો હાડી પહેરાવો. હું તો નહીં પહેરું હાડી બાડી. હા ભાઈ તારા હારી ના પહેર્યો તો કોઈ ના તું તાર તું હેડ ને મારા ઘાતે જે બાન લેવા હેડ. હું કહું છું એટલી ઘર હું કોરી બોડી કરું ઘરમાં અને તું તૈયાર થઈ જાવ કીધું. હો સારું. હા હેડો. લાકડું લેવા જવાનું. ગેસ શું કરવા બંધ થઈ ગયો હશે? મારે શું કરવાનું હવે? અહીંયા બેઠા બેઠા ચૂલામાં રોજ રોધવાનું આવા તાપનું. ગોવાભાઈની ખોડી મેકતા આવું. ગોવાભાઈ એ ગોવાભાઈ એ ઓય સુગીરંબા આબા જાઓ. એ તમારી ખોડી એ મેલો ભાઈ આવો. શું કરો છો ઈ? હમણાં જમણવાળો નતો રાખ્યો, હા ત્યાં પત્રો પોકારવો છે યાર. પત્રો પકડ્યો છે. હમણાં છોકરાનો છોલ્લો ના કર્યો, હા કર્યો ને. પાછું હારતી તમે તો છોલ્લો કઈ નાખ્યો. નકર ગેસ બંધ થઈ ગયા છે. બરોબર થયું છે એ તો. હમણાં લેખો આવ્યો તો ને હા તે કે બાપા ગેસ થઈ રહ્યો છે. મૂકો જેમ તેમ કઈ હારતી ત્યાં મારો હોશિયાર પટી ગયો. નકર અત્યારે કે ગેસ નહીં મળતા ને મારી દશા આવી જોત. પણ વાપરો કે હા ગેસ બંધ છે ને એ મહત્વનું છે. તો એ વાત તમારી હાચી છે. ગેસ ના આપણે પૈસા લઈને રોજે છીએ કે અને પેલું તો મફત બાનમાં તો. અને આપણો વગરો કેટલો પડ્યો છે, જેટલું જો એટલું બાણ છે. તમારે લેગો અમાર મર્યા હતા પાછા. હા તાને કે? ગેસનો બાટલો લેવા જાઉં છું. હજી શાલ મેલતો નહીં ગેસનો બાટલાનો. હું તો એવું કીધું કે ગેસનો બાટલો નહીં મળે. બસ ભાઈ સારું કીધું હો. અને જો કે આજકાલનો ભાઈ જમાનો આવ્યો છે. આ પેલા આપણા વખત તો ગેસનો બાટલો કે કોઈ નતું, અને આમ તો ગેસના બાટલા વગર તો રોધતો નહીં. કે પપ્પા ગેસ થઈ રહ્યો, બેટા નહીં રોતું, આવું બધું કહી રહ્યો છે. અને ગેસના બાટલાના ભાવ 1,000 રૂપિયા. શોથી લાવવા ભાઈ? 1000 નહીં 3000 રૂપિયા નહીં મળતો. તાને તઈને આમ તો પાછો બ્લેકમાં વેચી અમુક તો. આબાનો જ નહીં જોતી વેચી બ્લેકમાં. ના હવે એ સારું હું તો કહું છું. અમારા ત્યાં ગેસનું બાટલું લેવા જાય. હું તો 2 બાણ ફાડ્યો છું, તેમાં આ હોશ કરીને ખોણ ઉરવું છે. સારું હેડો તાર હું ઘેર જાઉં. હા રેડો છો, હું આટલો તો પતરો છે સો સાફ કરી દઉં. બરોબર. હા અરે જ્યાં સુધી જોને ગેસનો બાટલો લેવા ના બાપાના પૈસા કૂદી રહ્યા છે. જો ફરો આવો ઘેર તમારી ખબર લઉં છું હમણાં. હવે કહેવા દઈ દેતો આમ. આ બધો બાણ કાઢજો. અમે કહેતા હતા કે ના ચૂલા પર રોધવાની ટેવ પાડો. ના અમારે તો ગેસનો બાટલો જોયું કે કેવું કરી ગેસના બાટલાએ.
હું મારા પપ્પાના ઘેર નથી સુલાવ પર રોજથી મને નહીં ફાવતું બધું અમુ શું વચ્ચો બંધ થઈ ગયો છે એટલે અમુક ખબર પડશે ચૂલામાં પેલું આમ ફૂંકવું પડશે ને આમ આમ રોએ જહોન આ તમારી ફેશન ઉતરી જવાની છે તમે જુઓ કે ગેસના બાટલા 2-3 મહિના નહીં આવે ને તો આ લાલી પાવડર ને આ બધું લગાવો ને ફેશન એ બધું ઇંધણ ચૂલામાં ઉતરી જાય તો હું તમને જોડે બેહારે ને જોડે હળગાવા બિહારો ચૂલો. અમુક ખબર પડશે ખરું થી હું એકલી હું કરવા તાપની મારું તમને હેડો જોડે બેહારે. હેડો આ બાર ને બાર ઢકલો કરો ને ઉપાડી જવાન હેડો પાછું મારા ઉપાડવાના તાન કોણ ઉપાડી છે ગેસનો બાટલા વાળો ઉપાડવા આવશે તમે ઉપાડો હા તો ગેસનો બાટલો સર ઘર વખના આવશે હાલવા જો તો ના ઉપાડીએ કોઈ આ બધું હીકવું પડશે અમુક રાગ રાગ મારો કોઈ શીખવું નહીં હીકવું અમુક ખબર પડી છે બસ આટલા ઘણા થઈ ગયા હેડો તા કેટલો હોય ને કેટલો ભારે લાકડો આ બધું ચૂલા ઉપર મને નહીં ફાવતું બધું ફાવશે તો અમુક ગેસના બાટલા આ બધા બંધ થાય ને બધું ફાવશે ચૂલા ઉપર ફાવશે બધું ફાવશે હમણાં તમે જુઓ ને અને હવે બંધ જ થઈ ગયા આવે જ નહીં હું નક્કી આ તો ગાટા ગેસની લાઈનો એ કપાઈ જાય વચમાં ઠેકોણ ના કહેવાય ના કહેતા હવે કોઈ હજી શીખી જો ચૂલામાં ફૂંક મારતા ને હરગાવતો કે મોત છે તમારું ખરા થર કરવા ધૂ પડશે હું તડકા નહીં રોતું રાતે રાતે રોતી હું તો તડકામાં નહીં રોતું બધું દાંતરે દોતી બફોડે હું ભૂસે મારવાનો મારે દુઃખી રહેવાનું